મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે। લાખો શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં વધારો કરવા અનેક બેઠકો જે છે તે મળી હતી। શિવરાત્રીના પાવન પર્વને લઈને જે જગ્યાઓ જે ગેરકાયદે બાંધકામ કરેલા હતા ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે। શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં મોટી બેઠક યોજાય છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મોટી બેઠક મળી છે। મનપા અને જિલ્લા વહીવટી તંત્રના આગેવાનોની આ બેઠક મળી છે। શિવરાત્રીનો મેળો એ લાખો ભક્તોના દર્શન માટે ત્યાં આવતા હોય છે। શિવરાત્રીનો મેળો એ વર્ષમાં એકવાર આવે, પરંતુ એ મેળાની અંદર અલગ અલગ ઝાંખીઓ જે છે તે બતાવવામાં આવતી હોય છે। દેશ વિદેશના સાધુ સંતો પણ આ મેળાની અંદર જે છે તે ઉમટી પડતા હોય છે। ત્યારે લાખો શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં વધારો કરવા અનેક બેઠકો જે છે તે મળી હતી। શિવરાત્રીના મેળામાં રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે, એટલે કે આ વખતે જે રવાડી હર વખતે નીકળતી એનાથી 500 મીટર વધારે રવેડી જે છે નીકળવાની છે એનો રૂટ વધારે કરવામાં આવ્યો છે। ત્યારે સાધુ સંતોની સાથે ગાંધીનગરમાં મોટી બેઠક જે છે તે આજે મળી હતી। આપના દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં જૂનાગઢથી સાધુ સંતો એ ગાંધીનગર ખાતે આવ્યા હતા અને શિવરાત્રીના મેળાને લઈને અલગ અલગ જે વાતો હતી અને વિચારણા હતી ત્યાં મૂકવામાં આવ્યા હતા અને એ વાત પણ ત્યાં કરવામાં આવી હતી। સાથે જૂનાગઢમાં શિવરાત્રીના પાવન પર્વને લઈને જે જગ્યાઓ જે ગેરકાયદે બાંધકામ કરેલા હતા ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે। સરકાર દ્વારા તમામ વ્યવસ્થા તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। તો બીજી તરફ 29,000થી વધુ પોલીસના જવાનો તૈનાત રહેશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી। પોલીસ સાથે સ્થાનિક યુવાનોને જોડવામાં આવશે તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી। સીસીટીવી નેટવર્ક અને ઉતારા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે। આગામી 11 ફેબ્રુઆરીએ સાધુ સંતો મહંતોની ભવ્ય નગર યાત્રા પણ નીકળશે। તમામ સાધુ સંતોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે અને આજે સંકલન બેઠક મળી જેમાં અદ્ભુત મેળાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભવનાથના દર્શન માટે રાજ્યમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ જે છે તે જોડાવા જઈ રહ્યા છે। આપણે જોઈએ છે કે હર વખતે જે શિવરાત્રીનો મેળો યોજાય છે તેમાં અવનવી ઝાંખીઓ બતાવવામાં આવતી હોય છે। જે નાગા સાધુ હોય, અન્ય જે સાધુ હોય, દેશ વિદેશમાંથી જે સાધુ સંતો જે છે તે શિવરાત્રીના મેળા કરવા માટે જૂનાગઢ ખાતે આવતા હોય છે। ન માત્ર શિવરાત્રી પૂરતા, પરંતુ જ્યારે દિવાળી પછી પરિક્રમા આવે છે એ પરિક્રમામાં પણ મોટી સંખ્યામાં બહારથી લોકો જે છે એ શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે। એવી જ રીતે આજે શિવરાત્રીનો જે મેળો એ શિવરાત્રીના મેળામાં પણ સાધુ સંતો જે છે તે રવેડીમાં ભાગ લેતા હોય છે, ત્યારબાદ જે કુંડમાં નાવા જતા હોય છે, ત્યાં અલગ અલગ સાધુ સંતોના અખાડા જે છે તે બનાવવામાં આવતો હોય છે, ત્યાં લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે શિવરાત્રીના મેળા પહેલા જૂનાગઢની અંદર કયા કયા પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું સાંભળીએ। પહેલા મહાશિવરાત્રિના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી, ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે, પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે। આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી
બેઠકો મળી રહી છે અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા, ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્ત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એની જોડે જોડે આ વર્ષે 11મી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે. અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગર યાત્રા નીકાળવામાં આવે. તો સૌ સંતોએ પરવાનગી આપી છે. તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે. એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મહિલા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જૂનાગઢ ભવનાથ પધારો.